નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આહવા તાલુકા ધવલીદોડ ગ્રામ્ય પંચાયતમાં ભ્રષ્ટાચારની હદ પાર, અધિકારીઓ ઘોર નિંદ્રામાં। ડાંગ જિલ્લાના આહવામાં તાલુકા સમાવિષ્ટ ધવલીદોડ ગ્રામ્ય પંચાયતમાં કોટબા ગામે ગ્રામ્ય કક્ષાના માર્ગોમાં નિર્માણ થઈ રહેલ નાળામાં કામમાં વેઠ ઉતારી રહ્યાનો ગણગણાટ સંભળાઈ રહેલા પામ્યું હતું। સ્થળ નિરીક્ષણ કરતા માલુમ પડ્યું તે મુજબ સ્થાનિક ધવલીદોડ ગ્રુપ ગ્રામ્ય પંચાયત દ્વારા લાખો રૂપિયાના ખર્ચ નિમિત્તે થઈ રહેલા કોટબા ગામે બે જુદા જુદા ગ્રામ્ય માર્ગ પર જે નાળા નાખવામાં આવ્યા છે તે નાળા માત્ર માટી પુરાણ કરી દીધા છે અને ત્યારબાદ આ કામમાં પાકા કોન્ક્રીટ કામ ઉપરથી કરવામાં આવી રહેશે તે સ્પષ્ટ થઈ રહેલ છે। ત્યાં સ્થળ પર રેતી કપચી પણ નાખી દેવામાં આવેલ છે, પરંતુ આ કોટબા ગામે જે બે માર્ગ ઉપર નાળા નાખવાનું કામ થઈ રહ્યું છે તે સ્પષ્ટ સાબિત થઈ રહ્યું છે કે નાળા પર પ્રથમ સિમેન્ટ કોન્ક્રીટ કામ સાથે નાળા નાખી ત્યારબાદ માટી પુરાણ કરવું આવશ્યક હતું, પરંતુ કામ કરનાર એજન્સી પ્રથમ માટી પુરાણ કર્યા બાદ નીચે સાઈડમાં ગટર ખોદકામ કરેલ છે તેના પર જ દિવાલ નિર્માણ કરી માત્ર ને માત્ર વેઠ ઉતારવા જ થઈ રહેલાનું સ્થાનિકોમાં ચર્ચા થઈ રહી છે। શું આ લાખો રૂપિયાનું સરકારી કામ કરતી એજન્સીને જરૂરી માર્ગદર્શન રૂપ નિરીક્ષણ માટે સ્થાનિક તાલુકા કક્ષાના કોઈ જવાબદાર ટેકનિકલ ઓફિસર્સ એ નિરીક્ષણ માટે પણ સમય નથી હોતો કે પછી આ કામ પત્યા બાદ બેઠા બેઠા ઓફિસમાંથી જ કામની પૂર્ણતાની ટેકનિકલ MB બનાવી નાણાંની રકમ પાસ કરવામાં આવશે? વિષય મત્યક પ્રશ્ન છે। ત્યારે આ બાબતે નવનિયુક્ત આહવા તાલુકા વિકાસ અધિકારી અલ્પના નાયર ગંભીરતાથી લઈ કંઈક ધ્યાન આપી જરૂરી નિરીક્ષણ કરાવશે કે પછી? બ્યુરો ચીફ ડાંગ, મિલન ધુડે। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ